નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ના દહીં ના છાશ એકદમ શાકભાજીથી ભરપૂર એવી ટેસ્ટી એવી કઢીની રેસીપી. હા ફ્રેન્ડ્સ, તમે લોકોએ ગુજરાતી કઢી બહુ બધી વાર ખાધી હશે, પણ આજે તમે આવી રીતે જો કઢી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવી કઢી બને છે અને શાકભાજી તમારી મનપસંદના કંઈ પણ એડ કરો, ખૂબ જ ટેસ્ટી એવી આ કઢી લાગશે. તો ચલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં શાકભાજી આપણે રેડી કરી દઈએ. એના માટે 3-4 સીંગ સરગવાની લીધી છે, થોડાક બીન્સ, ગાજર, બટેટા, રીંગણા, આવી રીતે બધા શાકભાજીને જેવી રીતે વિડીયોમાં દેખાય એવી રીતે કટ કરી લેવાના. મેં અડધો કપ ટમેટાની પ્યુરી, અડધો કપ ચણાનો લોટ, 2 ચમચી આંબલીની પેસ્ટ અને આવી રીતે મેથી, ધાણા, લીમડો, મરચું, આદુ બધું રેડી કરી લીધું. હવે વઘાર કરી લઈ. તો સૌથી પહેલાં એક કઢાઈની અંદર 2 ચમચી મોટી ચમચી ભરીને આપણે તેલ એડ કરશું. તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે શાકભાજીને આપણે થોડાક એવા સાતળી લેશું. તો એના માટે બટેટા, ગાજર આવી રીતે 3-4 ટુકડા સરગવાના અને 2 થી 3 ચમચી જેટલી આપણે જે બીન્સ આવે, ફણસી આવે એ એડ કરી 2 થી 3 મિનિટ આપણે આ શાકભાજીને ગેસની ફ્લેમ હાઈ રાખી સાતળી લેશું. થોડાક અધકચરા ચડી જાય એટલે આપણે તેલમાંથી બહાર કાઢી લેશું અને રીંગણને મેં છૂટા રાખ્યા છે, એને આપણે સેપરેટલી સાતળશું કેમ કે રીંગણ છે એ જલ્દીથી સતળાઈ જાય. એટલે હવે આપણે આવી રીતે અડધો વાટકો જેટલા મોટા મોટા રીંગણના કટકા લીધા છે, એને સાતળી લેશું. સરસ રીતે આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર, લાઇટ એવો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું. હવે 2 ચમચી તેલ એડ કરી તેલ સરખું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી મેથી દાણા એડ કરશું અને અડધી ચમચી આપણે ધાણા જીરું એડ કરી દઈશું. સરખી રીતે હલકા એવા સાતળી લેશું. અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરી દઈશું અને 2 થી 3 લીલા મરચાં એડ કરી દઈશું. 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને 1 થી 2 સેકન્ડ આપણે આ બધી વસ્તુને સતળાવા દઈશું. હવે અડધો કપ ચણાનો લોટ એડ કરી દઈશું. સરખી રીતે ચણાના લોટને આ બધી વસ્તુ સાથે સતળાવા દઈશું. જરૂર પડે તો 1 ચમચી જેટલું વધારે તેલ એડ કરવાનું. આમાં થોડુંક તેલનું પ્રમાણ વધુ હોય છે. ચણાના લોટને સરખી રીતે તેલમાં શેકાવા દઈશું. 1 મિનિટ શેકાઈ જાય, ગેસની ફ્લેમ ધીમી રાખશું આ ટાઈમે અને પછી 1 લીટર જેટલું પાણી એડ કરી દઈશું. પાણીને ધીમે ધીમે થોડું એડ કરવાનું છે કેમ કે ચણાના લોટના ગાંઠા ના રહે એના માટે સરખી રીતે મિક્સ કરતા જશું. ફરીથી 1 લીટર પાણી એડ કરશું તો ટોટલ મેં 2 લીટર જેટલું પાણી એડ કર્યું છે. સરખી રીતે મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે આને ઉભરો આવે ત્યાં સુધી આપણે શેકાવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું. મને કઢીનો કલર છે એ થોડોક લાલ પડતો જોઈએ છે એટલે એડ કર્યો છે. તમને જો જરૂર લાગે તો થોડીક પિંચ ઓફ જેટલી હળદર એડ કરવાની, મેં એડ નથી કરી. અને હવે એકાદ ઉભરો આવી જાય પછી આપણે એની અંદર જે આપણે શાકભાજી શેકીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. શાકભાજીને સરસ રીતે મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ આ કઢીને આપણે ચડવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે હવે સરસ રીતે થોડીક કઢી છે એ ઘટ થવા લાગી છે તો એની અંદર 1 ચમચી આંબલીનો પલ્પ એડ કરી દઈશું. ખૂબ જ સારી એવી ટેસ્ટી લાગશે આંબલીથી. અને અડધો કપ ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી દઈશું અને 10 થી 15 મિનિટ આ કઢીને ધીમા ગેસે ચડવા દઈશું. જ્યાં સુધી કઢી ચડે છે ત્યાં સુધી આપણે જીરા રાઈસ બનાવી લઈએ. એક વાસણની અંદર 2 ચમચી ઘી એડ કરશું, 1 ચમચી જીરું, 4 થી 5 મરી, 1 તમાલપત્ર, 2 લવિંગ, નાનો એવો ટુકડો તજ અને બાદિયાનો લઈ આપણે આને ઘીની અંદર એડ કરવાના છે. ખૂબ જ સારી એવી ફ્લેવર આવશે. બધા જ આપણે આખા મસાલાને આપણે ઘીની અંદર એડ કરી દઈશું. ઓપ્શનલ છે, જીરા સિવાય તમારે આ મસાલાને સ્કીપ કરવા હોય તો કરી શકો છો, પણ નાઇસ એવી ફ્લેવર આવશે. સરખી રીતે હલકા એવા સાતળી લેશું અને હવે 1 ચમચી જીરું એડ કરી દઈશું. જીરાને પણ સરખી રીતે 1 થી 2 સેકન્ડ સતળાવા દઈશું અને હવે એની અંદર 1 કપ ચોખાને મેં 3 થી 4 વાર પાણીથી ધોઈ લીધા છે એ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે ચોખાને પલાળીને નથી રાખવાના, ધોઈ અને તરત જ એડ કરી દેવાના છે. સરખી રીતે હલકા એવા ચોખાને ઘીમાં આપણે સતળાવા દઈશું અને હવે એની અંદર પાણી એડ કરી દઈશું. તો 1 કપ ચોખા લીધા છે એની સામે આપણે 1.5 કપ ગરમ પાણી એડ કરી દઈશું. એકદમ પરફેક્ટ માપ છે. એકદમ છૂટો એવો જીરા રાઈસ બનશે.
તો 1.5 કપ પાણી એડ કરી સરખી રીતે મિક્સ કરી દેશું. આ ટાઈમે તમારે મીઠું એડ કરવું હોય તો કરવાનું. હું મીઠા વગર જ કરીશ. ઢાંકણ ઢાંકી 10થી 15 મિનિટ આપણે આ જીરા રાઈસને ચડવા દઈશું. વચ્ચે ચેક કરતા રહીશું. સરસ એવો હવે ભાત છે એ બનીને રેડી થઈ ગયો છે. એકદમ સરસ એવી સુગંધ આવી રહી છે. હવે ઢાંકણ ઢાંકી થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું. બીજી બાજુ ચેક કરીએ. કઢી પણ સરસ રીતે એકદમ ઘાટ અને ચડી ગઈ છે. કઢી થોડીક ઘાટી હોય છે અને જેમ જેમ આ કઢી ચડશે એમ તે ખૂબ જ ટેસ્ટી એવી કઢી બનશે. હવે ઉપર ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ ગરમ ગરમ કઢી છે એ સર્વ કરવા માટે રેડી છે. જ્યારે પણ સર્વ કરવી હોય ત્યારે ગરમ કરશો તો ખૂબ જ ટેસ્ટી એવી આ કઢી લાગશે. હવે એક પ્લેટની અંદર આપણે જીરા રાઈસ એડ કરી દઈશું. તમે પ્લેન રાઈસ સાથે પણ આ કઢી સર્વ કરી શકો છો. હવે આપણે ગરમ ગરમ કઢીને જીરા રાઈસ સાથે સર્વ કરી દઈશું. ઉપર કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. અને જો તમે લસણ ખાતા હોય તો ઉપરથી આપણે તેલવાળી લસણવાળી ચટણી છે એ ઉપરથી થોડીક અડધી ચમચી જેટલી એડ કરશું. લસણ ના ખાતા હોય તો ઘીને થોડું ગરમ કરી એમાં લાલ મરચું પાવડર એડ કરી એનો વઘાર આની ઉપર એડ કરશો. ખૂબ જ ટેસ્ટી અને સુગંધી આ કઢી લાગશે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઝડપથી શાકભાજીથી ભરપૂર અને એકદમ ટેસ્ટી એવી આ કઢી બનીને રેડી થઈ ગઈ છે. તો ચોક્કસથી આ કઢી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળે રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.